હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો સવારમાં આપણે બ્રશ કરીને સીધા અહીંયા બેસી ગયા છીએ આજે, કારણ કે રજા છે એટલે થોડી ઘણી શાંતિ હોય. બાકી આપણે તો બહુ એટલી બધી શાંતિ હોય નહીં છોકરાવાળાને, કારણ કે બધા દિવસ સરખા હોય. કારણ કે જેટલા મોડા ઉઠીએ જેટલું મોડું કામ પકડીએ એટલું બધું પાછળ જઈને આખું શિડ્યુલ ચેન્જ થાય, એમાં મજા આવે નહીં. કારણ કે પછી તો આપણે કાંઈ આરામ કરવાનો તો રહે નહીં હચોડો. અને આજે હું થોડીક વહેલી ઉઠી ગઈ હતી, કારણ કે મારે થોડુંક એડિટિંગ ને એવું થોડું ઘણું કામ હતું, એટલે મેં કીધું વહેલું ઉઠું ને તો જ મેળ આવશે, નકર કાંઈ મેળ નહીં આવે. હમણાં 2 દિવસથી છે ને સવારમાં રકેબી લેવા જાઉં ને અને એના છાસના ગ્લાસ લેવાઈ જાય છે. દર વખતે એવું થાય, ડાઇનિંગ ટેબલ ઉપર મૂકું ને પછી ખબર પડે કે આ તો ગ્લાસ છે. અને અત્યારે જો હવે અમે નાસ્તો કરવા બસ બેસીએ છીએ. નીવ હજી સૂતો છે ને સંદીપને આજે ઓલરેડી રજા છે, સન્ડે છે, એટલે કાંઈ ઉઠવાનું ને એવું કાંઈ જોવાનું ન હોય. અત્યારે થયા છે 10 અને આપણે વિડીયોનું એનું કરતા હતા થોડું ઘણું કામ, એટલે આપણે ઉઠી ગયા હતા વહેલા અને હવે નાસ્તો કરવા બેસી જઈએ. કાંઈ એટલી બધી ભૂખ લાગતી છે નહીં. હાટા લીધા છે, મેંદાની પૂરી છે અને સંદીપને સેવને એવું ખાવું હશે તો કાઢીશું. ઓછાડ પાથરું છું, લાઇટ કરી છે તોય કેવો સૂતો છે બોલો. 10 ઉપર થઈ ગયું છે, એટલે ઊંઘવું હોય ને તો ગમે તે રીતે ઊંઘે ને બસ હવે ઉઠાડવો છે, નકર બપોર વચ્ચે નહીં સૂવે. અને ઓછાડ આપણે જો થોડાક દિવસમાં ચેન્જ કરી નાખ્યો છે, કારણ કે નીવે ખાધું ને પીધું ને બધું બહુ ઢોળ્યું છે. અને તમે જે નીચે કહેતા હોય ને કે નીચે આખા બેડમાં છે ને જે ડ્રાય સીટ આવે ને પાથરી દેવાય, તો આપણે આખી બેડની તો નથી પણ એટલી આપણે આવી રીતે પાથરીએ છીએ સાઈડમાં છે ને, એટલે આપણે અમે લોકો સૂતા હોય ને એટલું ખાલી ઓલું રહી. બાકી નીવને તો વચ્ચે એટલે બેડ છે ને આપણે ભીની તો નથી થતી. બીજું આપણે ઓછાડ છે ને પાથરી દઈએ. સાફ સફાઈનું કામ તો છે ને મને લાગે ખૂટતું જ નથી. અહીંયા ક્યાંથી ધૂળ આવી જતી હશે અહીં જગ્યાએ ખબર જ ન પડે. અને ઉનાળો ને એવું હોય ને ત્યારે થોડુંક ધૂળનું નહીં પ્રમાણ વધારે હોય, કારણ કે બારીને એવું ખુલ્લું હોય. બાકી છે ને જો અહીંયા બધે શિયાળાને એમ બધું પેક હોય ને, ઠંડી હોય એટલે આપણે બારીને એવું ખુલ્લું રાખવાનું નથી, એટલે બધું એમનું ધૂળ ન લાગે. અને ઘર એટલું ભર્યું છે ને કે વાત ન કરું, બધી જગ્યાએ થોડી થોડી ધૂળ ને એવું છે. અને પંખા તો અમારા એટલા ભરાઈ ગયા છે, પણ આપણે એટલો બધો કાંઈ એવો ટાઈમ હોતો નથી. અને ટાઈમ હોય તો આપણે આળસ આવી જાય અને સૂઈ જઈએ, આરામ કરીએ એવું થાય છે. આપણે જો સિંગદાણાનું છે ને ભૂકો કરવાનો છે, પાવડર કરીને પછી આ ડબ્બામાં ભરી દઈએ. અને આપણે જો ફાફડીને એવું પડ્યું હોય ને આજે એકદમ ભૂકો થઈ ગયો હોય, તાર શું જોઈએ છે? નીવને સિંગ, હવે સિંગ ખાવાનો શોખ જાગ્યો છે. 2 હાથમાં, ઓલા હાથમાં લીધે હવે હાથમાં લઈને ગયો, 2 હાથમાં જોઈ. ને આ ફાફડીને એવો ભૂકો હોય ને, આ તો જો કે મોટી ને એવી છે પણ આમાં ગાંઠિયા ને એવું ભળી ગયું છે. તો આ બધું જે હોય ને મિક્સચર એને ક્રશ કરીને પછી ભરેલા શાકમાં યુઝ થાય. એટલે આપણે છે ને જવા દેતા નથી, આમાં બધું છે, થોડુંક ચવાણું છે, ખાખરા ને એવું બધી વસ્તુ છે. તેને ક્રશ કરીને ડબ્બામાં ભરી દઈએ, પછી શાક બનાવવું હોય ને ત્યારે યુઝ કરીએ. કપડાનો ઢગલો પડ્યો છે. આ ભાઈ ઉઠી ગયા છે અને આ તીતી જોવે ને ત્યાં, તીતી જો એ જોવે ને ત્યાં છે ને આપણે કપડાં સંકેલ નાખીએ. અને આ પંખોય બંધ પડી ગયો છે બોલો, હવે આનો વારો છે. આ પંખો રિપેર કરાવવો પડશે. સંદીપને નીવ હેરકટ કરાવવા ગયા હતા. સંદીપે તો કરાવવાના જ હતા એને, પણ નીવના કરાવવાના હતા કા. અને નીવના જો સાઈડમાં એમ વધી ગયા હતા ને તો સંદીપ કેદું ના કહેતા હતા કે એને બહુ વધી ગયા ને બહુ ખરાબ લાગે છે. ને અત્યારે તો હજી ભીના છે આ, એટલે પછી કોરા થશે ને ત્યારે સરસ લાગશે. ને પાછળથી કટ કરાવ્યા ને આગળથી આને કરવા દીધા. હા એને તેમ જ હોય. અને એ તો આપને જ ખબર જ હતી ને, એટલે જ એમ કરતા હતા ક્યારે કરાવાય એમ વિચાર કરતા હતા. પણ સંદીપને બહુ આ સાઈડમાં જ ગમતા નહોતા. અને અત્યારે છે ને આ લોકો હેરકટ કરાવવા ગયા ને ત્યાં સુધી હું શાક ને એવું લઈ આવી. અને અત્યારે જલદારું દીધા, જોકે આપણે કેળાય લાવ્યા છીએ, પણ મેં એવું થાય 1-1.5 ખાઈ જાય ને પછી જમવાનું જમે ને. હજી જોકે આપણે રસોઈ નથી બનાવી, પણ આ જલદારું ખાઈને તો પચી જાય જલ્દી. કાન્યું હવે ઠળિયો કાઢવો પડશે, આમાં ઠળિયો છે, ઠળિયો ગળી જવાશે. નીવના દાંતમાં જ કોને ખબર એવો અવાજ આવે છે ને, ઠળિયો છે. લ્યો તો મોઢામાં લઈ લો. ઠળિયાનું બહુ ધ્યાન રાખવું પડે. અને આપણે જો ત્યાં સુધીમાં આપણું કામ પતાવી દીધું. થોડું ઘણું શાક ને એવું લીધું, દૂધ ને એવું લેવાનું હતું, ફ્રૂટ ને એવું લીધું, કેળા લીધા ફ્રૂટમાં અને જલદારું લીધા. એપલ કે એવું કંઈ લીધું નથી. અને ચોળી છે ને હું કરતી ગઈ હતી, પણ આ ચોળી સાવ થોડીક જ દાણા નીકળ્યા અને એટલી જ હતી, એટલે મેં પછી ચોળા લઈ લીધા. એટલે આપણે ચોળાનું શાક કરી નાખીએ, રોટલી કરી નાખીએ. અને આ સામેવાળાનું દૂધ છે ને એ લોકો ભૂલી ગયા અને એ જતા રહ્યા છે 12 ગામ. એટલે એટલે આપણી પાસે 5 ગોલ્ડ થઈ છે. તો આનું છે ને આપણે કંઈક કરીશું, કારણ કે આપણે ચીઝ કે એવું કંઈક બનાવવું છે તો આને ફાડી દઈશું. અને ઓલી ગોલ્ડ છે એ આપણા માટે વાપરી નાખશું. સંદીપ ધ્યાન ધરીને બેઠા છે કે ક્યારે ઠળિયો નીકળે અને ક્યારે હું લઉં, કારણ કે એ જલદારું છે ને અડવા નથી દેતો અને એ કાપેલું નથી ખાતો, એને આખું જ ખાવું હોય. એટલે ઠળિયાનું બહુ ધ્યાન રાખવું પડે. અને ઉતાવળો એવો રહ્યો ને ફટાફટ મોઢામાં નાખી દે હમણાં. અને જલદાર ઉપાડાય છે.
હા હવે બીજું એ અડધું અડધું એને પાસે એને નીવને છે ને એવી ટેવ જ છે ખબર છે ને કંઈક વસ્તુ થોડી કમથી હોય ને તો બીજી એને જોતી હોય એ પૂરી ન કરે આ બે પૂરી જ કરવાનું છે હા એ ખાટું લાગતું છે હોય ને ખાટું લાગે છે નીવના દાંતમાંથી એવો કડકડ કડકડ અવાજ આવે ને ખબર નહીં શેનો આવતો હોય છે જો હવે મન દઈ દીધું પૂરું થઈ ગયું હે ફિનિશ એ હવે ન મળે આમ જોતા આવી રીતે અધૂરું છોડીને કે હવે દે તું ઈ તો ખોટું જ પડે નહીં ભૂ પીવું છે ભૂ પીવું હોય તો ભૂ દઉં અધૂરા નહીં દઉં ઓકે એને નહીં ભૂ નહીં એને ઈ જ જોઈએ છે અહીંયા ક્યાં કાંઈ છે અહીં કાંઈ નથી અહીંયા કાંઈ નથી કોઈ વસ્તુ ક્યારની રસોઈ આપણી બની ગઈ છે પણ સંદીપ કંઈક વાત કરતા હતા ફોનમાં એટલે એમને બધું પડ્યું હતું અને મને કંઈ એટલે બધી ભૂખ હતી નહીં અને હવે જો જમી લે ચોળીનું શાક છે ને રોટલી છે આજે કાંઈ બીજું નથી ચોળા છે ચોળી નથી આ શું કર્યું નહીં તે હે આખી રોટલી મોઢામાં નાખી દે અને પછી ડૂચાળો વળે એટલે કાઢે બહાર હા એ એમને મોઢામાં જેમ નાખ્યું હોય ને એને કાઢી લઈ શાક ને એવું એને ખવડાવતી હતી મને એમ થયું ધરાઈ ગયો પણ રોટલી ખાવાનું થાય ને તો એને કાંઈ ઓલું ન થાય હા તો ધરાણો ન હોય ચીઝ કેકની તૈયારી થાય છે અને સંદીપ નીવને સુડાવા લઈ ગયા છે તો મેં કીધું હવે પછી થાય કારણ કે બિસ્કિટ ને એવું કોઈ વસ્તુ ખોલાય નહીં અને આ જે મિક્સરનું નાનું જાર છે ને એ ખબર નહીં દર વખતે છે ને બગડી જ જાય છે કંઈક એવી કડક વસ્તુ આપણે ક્રશ કરીએ ને એટલે આ ચકડી છે ને આખી જો આવી ઢીલી થઈ જાય છે અને એ લોકો એમ કે કંપનીનું હોય ને કંપનીમાં સરખું ફિટિંગ થાય એટલે આ જાર બગડી ગયું એટલે મારા બિસ્કિટ છે ને મોટા જારમાં કરવા પડ્યો એટલે છે ને અધ કચરા રહ્યા છે હવે આ ખાંડવા પડશે અને આપણે આ જાજુ એટલે કર્યું છે કે મારા ફ્રેન્ડની ઘરે દેવાની છે કેક એટલે પહેલી વાર એને ટેસ્ટ કરવા દેવાની છે એટલે આપણે જો આ ક્રીમ ચીઝ બનાવી નાખ્યું છે અને આ થોડું ખાંડી નાખીએ પછી બટર મેલ્ટ કરીને એક આ લેયર બનાવીએ પછી આ લેયર ને એક ચોકલેટનું લેયર એવું 3 લેયર જે લંચ બોક્સ ચીઝ કેક કે ને એ બનાવવાની છે ઓલી નહીં પણ આવી નોર્મલ ચીઝ કેક અને આજે બધું મોડું છે એટલે આપણે વાસણ તો જો એમને રહેવા દીધા છે મેં કીધું કેકનું કામ પતાવું ને પછી વાસણ જોડે કરી નાખું અને આપણું મશીન થઈ ગયું છે એટલે કપડાં સૂકવી દઈએ પહેલાં અને પછી પાછું થોડું કામ શરૂ કરીએ તો હું તો જો બપોર વચ્ચે સૂતી જ નહીં કારણ કે મોડી ફ્રી થઈને તો પછી ઊંઘ જ ન આવી અને નીવ ઉઠી ગયો છે ને સંદીપ કે મને તો નીવે સુવા જ ન દીધો અને સંદીપને ઊંઘ થઈ ગઈ હોય પણ એને એ જેટલી ઊંઘ કરે ને એટલી છે ને ઓછી પડે તારે શું કામ છે નીવ આજે હેરકટ કરાવે ને તો હું એને જોયા જ રાખું છું કારણ કે નીવ આજ આખા અલગ જ લાગે છે કારણ કે ઓલા થોડાક લાંબા ને એવા વાળ હતા ને એટલે દોડતો આવ્યો બેઠો હોય ખાતો હોય પીતો હોય તો હું આખો દી એને નીવને જ જોયા રાખું થોડોક અલગ લાગે એટલે અને સંદીપ જો પાછા સૂઈ ગયા છે કે મને સુવા જ ન દીધો મેં કીધું હું આ 2-3-2.5 કલાક હું અંદર સૂતો નહીં હોય નીવ પણ એ છેલ્લે જાગ્યો ને એટલે સંદીપને એમ થયું કે મારે ઊંઘ નથી થઈ ઉઠીને સીધું દોડી જ કરવાની એને હે કેટલી દોડી કરીશ તું હે કેટલી દોડી કરીશ જો શરૂ થઈ ગયું નખરા એના શરૂ જ થઈ જાય ઉઠે એટલે 1 મિનિટ શાંતિ તો નહીં જ લેવાની હે હા તારી હેરસ્ટાઈલ જો શું હા બધી બાજુ ઈશારા કરી લે તેમાં ક્યાંક મેળ આવે જોશે બધી બાજુ હાથ આમ કરી લીધા ચારે કોર હાથે જ ખાવું હોય કોઈ પણ વસ્તુ એટલે હું તને આપું છું એમ જ ખાવાનું ઓકે ને કર આ તો તું બધું ઓલું કરીશ 1 મિનિટ નહીં થાય આ ફટાફટ ખૂટી જાય જોજો હમણાં મારે બીજું લેવાય જવું પડશે કારણ કે બધા એક હારે તો રખાય નહીં ધીમે ખા ધીમે જો છે ફાઇનલી આપણી ચીઝ કેક રેડી થઈ ગઈ છે સાંજે અને ચોકલેટ જો મેલ્ટ કરીને નાખી દીધી ત્રીજા લેયરમાં અને ઉપર છે ને ડ્રાયફ્રૂટ ક્રશ કરીને નાખી અને આમાં મને લાગે થોડુંક વધતું હતું ને એટલે પછી મેં વાડકામાં બધું કરી નાખ્યું તો આમાં એટલી કરી છે અને આ એટલી થઈ ગઈ છે કેટલી ઘણી બધી થઈ છે ઈવનું જો તમે આ ટોયઝનું પૂછતા હતા ને આ જે ટેન્ટ ને એવું છે એનું આ મેં ઓનલાઈન મગાવ્યું છે ને આમાં 3 વસ્તુ આવે એક ટેન્ટ આવે ટનલ આવે અને એક આ આવે છે આમાં બોલ નાખીને જો આવી રીતે રમવાનું આવે પણ નીવ છે ને જો આમાં પિક્ચર જે આ બધા પાંડા ને એવું ડ્રો કરેલું છે ને તો એ જોયા રાખે અને અત્યારે હું બોલથી રમાડીશ કારણ કે ટાઈમ કાઢવો મુશ્કેલ છે આપણે 7-7:30 કરવાના હોય પછી હું રસોઈ કરું અને એને ટીવી બતાવું ત્યાં સુધી ટીવી નથી બતાવતી 4:30-5 વાગે ઉઠે ને એટલે આવી રીતે રમાડું અને વરસાદને લીધે છે ને ક્યાંય જવાય એમ છે નહીં અને ભાઈને બહાર જ જવું હોય જીદ એની ચાલુ જ હોય શું હું હોય હા એ બોલને શું કરવાનું બોલ તો તારે અખંડ હાથમાં રાખવાના જ હોય કાં
બોલ બહુ ગમે નીવ ને આ ટ્રક તો ક્યાંય એમાં અંદર બ્લોક હોય ને બ્લોકથી તો એ 2 મિનિટે ન રમે. હું જેવા બધા ફિટ કરું ને જેવા બ્લોક ફિટ કરું એવા ભાઈ ક્યાંથી ક્યાં ઉલાડી મૂકે. હા એ હવે ગમતા નથી ને, જૂનું થઈ ગયું ને બધું. હે નવું નવું કાઢવું પડે કા. હા હવે શું કાઢ્યું? હા શું ન્યા શું છે? હા નાક ફૂલાઈને પાછો. હા બોલથી આમાં બોલ નાખતો, આમાં નાખતો, આમાં નાખ બોલ. નથી નાખવું, આમાં નાખો, આમાં બોલ નાખ. એ પાછો બહાર નાખી દેશે. મારે અહીંયા બેસવું પડશે, નકર તો પાછો લેવા જાશે ને એને આપણે લેવાનું કે. છોકરાઓને છે ને બધી વસ્તુ શીખવાડવી પડે, પણ આવી કોઈ વસ્તુ શીખવાડવી ન પડે. જો એને નથી ખાવી ને એટલે મારા મોઢામાં દે છે. આપણે એવી કોઈ વસ્તુ એને, એવી અમુક વસ્તુ કેવી ખબર પડે એને વડવા ન દે વસ્તુ આપણે કોઈ દી શીખવાડતા ન હોય, પણ એ નેચરલી જ ખબર નહીં એનામાં આવી જતું હોય. કોઈને કંઈ અડવા નહીં દેવું, કોઈને કંઈ દેવું નહીં. અત્યારના છોકરા મોસ્ટ ઓફ એવું કરતા હોય. અમુક છોકરા જ હોય દાનવીર, બાકી કોઈ છે ને અડવા જ ન દે વસ્તુ. અત્યારે જો ક્યારનો વન ખવડાવે છે, મોઢામાં પરાણ એ નાખે છે, ત્યાં નખ વાગે છે હોય. અને જો આપણે દાળ વડા કરવાના છે અને મેથીના કરવાના છે આજે પહેલી વાર. કેટલા ટાઈમ પછી મેથીના ગોટા સંદીપ માટે. દાળ વડા થઈ ગયા છે, પણ નીવ એટલો ઉતાવળો થાય ને જલદાળું જોઈ ગયો એટલે પાછો જો જલદાળું ખાય છે. આપણા દાળ વડા તો સરસ થયા છે, પણ આ મેથીના ગોટાય સરસ થયા છે. આનું કંઈ નક્કી ન હોય, પણ સંદીપ વખાણ કરે છે કે બાર જેવા થયા છે ને એકદમ મસ્ત થયા છે, પોચા ને એવા સરસ થયા છે. અહીંથી દાળવડા લઈને અહીંયા મૂકે છે. બોલો, અત્યાર સુધી ચમચીથી ખાતો હતો અને હવે એવું શું કરવાનું નીવ? હે અને આપણે જો કામ કરતા હોય ને એટલે ઘરે એટલું રણ વિખણ હોય, વાત ન કરો. ને હવે આવા ઢોંગ કરે છે, અહીંયા કાંઈ નહીં મૂકે છે. એને શું કરવાનું છે હવે? હવે ખાવાનું છે. અને જમી લીધા પછી એવી કામ કરવાની આળસ આવે, અને આવું તળેલું ગમે તે કંઈક નવીન વસ્તુ બનાવ્યું હોય ને પછી તો બહુ જ આવે. કારણ કે એમાં પહેલાં એટલી બધી વાર લાગી હોય, અને પછી આ જે પ્લેટફોર્મને બધું સાફ કરવાનું થાય એમ થાય કે કંઈ કરવું જ નથી, બહુ આળસ આવે. રાત્રે 11 વાગે ચીઝ કેક ખાવા બેઠા છે. બોલો બે, એ પાછી ફ્રીજમાં મૂકેલી એટલે તૂટતી નથી. હે નીવે તો આજ સવારનું એને છે ને હું ચાખવા દઉં છું ને, સવારનું ક્યાં બપોર પછી તો એ ચાખતો જ નથી. અત્યારે તમારી પાસેથી ચાખ્યું, એને અલગ જ લાગતું હતું ને તો મોઢામાં નાખવા જ ન હતી. અત્યારે હે હા એમ તો સારી બની છે. આપણે ઓલી જારવાળી બનાવી છે એવી જ બની છે. આ વખતે ચોકલેટનું લેયર સારું થયું છે, પણ બહાર હોય ને તો જ મજા આવે, કારણ કે બહુ કડક ને એવી થઈ જાય ને. સંદીપ આટલી બધી રજા આવે છે તો ક્યાંક ફરવા લઈ જાવ કાની? હે ક્યાં જાવ? ગોવા જાવ? ગોવા જાણે કેમ હું કહીશ ને તમે લઈ જાઓ. હે તો અમદાવાદ જાય, બીજે ક્યાં જાવ? ઘરે ફરે ને અમદાવાદ નહીં? હે નીવ શાંતિ તો મળે નહીં. અમદાવાદ જવાનું છે નીવ આપણે. હે નીવ? હે નીવ? એને જો પાછી સાલ મોઢામાં નાખવા માંડ્યો. સાલ જોવે એટલે સીધું મોઢામાં. જો પછી શું થયું? દાંતમાં વાગ્યું? એવું ખેંચતો ન હોય તો? નીવ આંગળી બહુ જ નાખે છે મોઢામાં ને લાળવું પડે છે, એટલે દાંતનું છે, બધા દાંતના લક્ષણ છે. નીવને પાછું રોવું ને એવું બહુ આવી જાય કા નીવ? હા ડ્રેસિંગ કાચ ખુલી ગયું છે, ડ્રોવર. ડ્રેસિંગ કાચ ખોલવાનું કહે છે પણ ભૂલી ગયો છે ને હવે ડ્રોવરમાંથી વસ્તુ લઈ લઈને રમશે. આ એનું કામ. આ રૂમમાં આવીને એટલે પહેલું કામ એને એ કરવાનું, ટ્યુબ બધું કાઢશે જો છે 1 by 1. અને બાથરૂમમાં સંદીપ ગયા છે, હમણાં હું જઈશ ને એટલે ત્યાંથી લઈ આવશે તગારું. એ ટબ તગારું ક્યાં ટબ લઈ આવશે નાવાનું, અને પછી એમાં વસ્તુ ભરશે. એટલા નખરા કરે ને, એટલા નખરા કરે ને. અને આ જ્યારે ટ્યુબોમાં ને એમાં શું હોય ને તેને એમ થાય એને કંઈક વસ્તુ એવી કિંમતી વસ્તુ મળી ગઈ હોય ને એટલી ખુશી થાય એને. હે નહીં? જેટલી તને રમકડાથી ને એનાથી ન થાય ને એટલી આ ટ્યુબોમાં તને ખુશી થાય. ને પાછા નખરા એવા કરે ને મોઢાન બોઢાન. તો આ વખતે 7મ 8મમાં 3 રજા આવે છે, અને ફરવા જવાનું ક્યાંક તાને તો કે આજુબાજુ ક્યાંક જાય, પણ ટ્રાફિક એટલી હોય અને નીવ છે એટલે ક્યાંય જવાની ઈચ્છા નથી, ક્યાંય નથી જવું. એટલે હરીફરીને આપણે અમદાવાદ જવાનું છે.
અને આમ તો મહિનાથી પહેલાં નક્કી જ હતું, કારણ કે રક્ષાબંધનની 2 જ રજા હતી, એટલે રક્ષાબંધનમાં કંઈ અમદાવાદ જવાનું નહોતું. અને એને પહેલાં તો હું રાખડી બાંધી આવી, એટલે કાંઈ એવું જરૂરી નહોતું, એટલે ફિક્સ જ હતું કે આપણે 7મ 8મમાં જાશું. એટલે 3 રજા હોય તો વધારે રોકાવાય. તો 2 દિવસમાં છે ને આપણે હવે અમદાવાદ જવા નીકળશું, અને સંદીપને રજા પડે એટલે તરત જ નીકળી જાઉં. અને ફાઇનલી છે ને આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે અમદાવાદવાળા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરાવી દેજો. બાય બાય ગાઈસ.